ના ફેરા ફરવાશે ભાવના ફેરા ફરાઈ ગયા પર ખર્ચા જ રે મેડમે છે ને બેઠા બેઠા કાક મંગાવી તો હું મંગાવી તો મેં બહુ ખ્યાલ નથી આને જાગે નાથી ફોન 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 જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં દશો તો હું પણ મજામાં જ છું. તમારા ન્યૂ બ્લોગમાં અને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના કામ બામ કરી નાખ્યું છે, કપડાની ધબધબાટી બોલાઈ નાખી છે, નાસ્તો બાસ્તો કરી લીધો છે. ના જો કોક જોવું આને જોવું, આને જાગે નાથી ફોન 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 ફોન. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો નાસ્તો વાસ્તો કરીને આપણે છે ને ફોન ઘુમાડવા મીઠા કેમ કે સવારમાં ખોટવાનું લફ સાંભળવા કરતા ફોન ઘુમાડવા સારું. હે કામ કરતા હોય તો લપ નો સંભળાય. તો આમાં ઘણા ખરાની કોમેન્ટ આવે કે તમે તમારી કાસ્ટ કઈ? તો અમારી કાસ્ટ છે હિન્દુ, કોળી છે ભાઈ અમે. ને મને બધા એમ કે તમે દરબારી સાડી શું કામ પહેરો છો? શોખ. મને શોખ છે દરબારી સાડી પહેરવાનો, જ મને બહુ શોખ છે, એટલે હું દરબારી સાડી પહેરું છું. કે અમે છીએ કોળી હિન્દુ. તો અમારું ગામ છે મહુવા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. મહુવા જ ગામ છે પ્રોપર મહુવા. અને મહુવામાં આપણે મેં વાળ સ્ટેટ કર્યા હતા કાલ. જો મસ્તલાલ એને પરનમેટ કરી નાખવાના છે, વાકડિયા રેશ ને એટલે અમે રહી મગન કરશનના પૂતળા પાસે, જનતા પ્લોટ નંબર 2, શાક માર્કેટ પાસે. બરોબર, તો જેને મુલાકાત લેવી તો આવી જાય. તો આપણે વ્યવસ્થિત કામ કરી નાખ્યું છે. જો આવી શેટી આવી છે આપણે આણામાં, આ કબાટ આવ્યો છે, કબાટ જો આ બે ખુરશી આવી છે, આ બે ખુરશી આવી છે. ને કબાટ બતાવો ને ખોલીને, મારો લબાસો પડ્યો તમે બતાવો છો તો કા પાછું બતાવી દઈએ. તો આપણે વ્યવસ્થિત બધું મેકી દીધું છે એમાં. માલ હે તો કોક ચોરી જશે. જો કપડા સાવરના, અહીંયા સાવરના એટલા કપડા છે. અહીંયા માતા નથી, અડધા મેં કાઢી નાખ્યા. ને અહીંયા જુઓ એના કપડા ગાઈસ, આ એના કપડા સાવરના. કોઈને જોતા હોય ને તો કહેજો. અડધા કપડા તો મેં કાઢી નાખ્યા છે કે બહુ અહીંયા હકડાઈ થતી હતી, માતા જ ન થાય. તો કબાટ આવી ગયો તો એમાં કબાટમાં મેં દીધા છે. ને આવું અમારું કાંઈક ઘર છે. જો આવું જ છે અમારું ઘર. બહુ સારું નથી અમારા ગરીબ માણસોનું ઘર. જો આવી રીતના અમારું ઘર છે. પંખો છે, ટેબલ અહીંયા છે. તમે શું ખોળો? જો અમારા મેકઅપનો સામાન તમારે લગાડવું છે તો લગાડી લો. તો હજી ઘણી વસ્તુ તો આપણે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, પછી મળીએ આપણે કાંક રાંધી બાંધી નાખીને પછી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મારા મિત્રો? મજામાં જ હોય. તો લગ્ન કરી લીધા છે આપણે, ભવના ફેરા તો ફરી ગયા છીએ. તો હવે છે ને ખર્ચા ઉપર ખર્ચા જ રહે. મેડમે છે ને બેઠા બેઠા કાંક મંગાવી તો હું મંગાવી તો મેં બહુ ખ્યાલ નથી. અત્યારે પાર્સલ વાળાનો ફોન આવી ગયો કે તમારું પાર્સલ આવ્યું છે, બહાર આવો ની. જોયું તો ખબર પડી કે આવ્યું. જો એમ ખબર નથી, એમને મંગાવી લીધું તમે બેઠા આપણે સારું છે કે નથી સારું. નો સારું હોય તો રિટર્ન કરી દેશો કે? તો કરવું જ પડશે ને. તમે ઓર્ડર પૂછ્યા વગરનો કરી દીધો અને મંગાવે રાખો બધું. હું મંગાવ્યું મને નથી ખબર. ઢીંગલો છે કે શું છે? ઢીંગલો નથી હો, મારે કપડા મંગાવ્યા. કપડા મંગાવ્યા હોય રે છે કોઈ પણ સારા. જો આ તો નાઈટ ડ્રેસ લાગે. નાઈટ ડ્રેસ જ મંગાવ્યો, બહુ મોટો આવ્યો છે. જો હવે એમાંય પેતરા, પોતે મંગાવ્યો એમાંય પેતરા. જો તો પણ હવે ચેક કરશે ને આ કરશે ને એનું તો ખુરશે ને. હજી કેટલું મંગાવશે કઈ નક્કી જ નથી. આ ફિટ નો કરાવવું પડે? હા તો કરાવવું પડશે. આવો કાક મંગાવ્યું છે. હજી મંગાવો છે? જો હજી કે હજી મંગાવું એને. બહુ મોટો લાગે. હજી મંગાવો. મારે આમ છે ને અક્કલ વગરનું જ છે. હજી આપણે કેટલા બિલ ચૂકવવાના છે કે નીકળીને હવે જિંદગી ભર આ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું. લગ્ન કરાય નહીં. જોયું ને
ઉપાડી લેવું ખર્ચા, આખી બાય ઉપાડી લીધી તો ખર્ચા નહીં ઉપાડી શકી. તો સારું હાલો, ઈ તો ના ઉપર હું પહેરીને બતાવું ઈ ગાઈસ પહેરે ને. છે. અત્યારે હુવાય નથી દેતી, હજી માઇન્ડ નીંદર આવી હોય ને તા તમે કેટલા વાગ્યા લગી હુઓ? કામ ધંધે જાવ કે કામ ધંધે જાવ? ઉભા રહેજો. કામ ધંધે તો આપણે જો 2-3 દિવસ જ છે. 2-3 દિવસ પછી આપણે વ્લોગમાં નહીં આવી, ઓછો આવી, કેમ કે પછી જવાનું છે કામે, એટલે આપણે બહુ ઝાઝા વ્લોગમાં નહીં આવી. પછી જો હતા. સારું લાગે. એક નંબર. ત્યારે શું છે થોડુંક બેકગ્રાઉન્ડ ઓલું બતાવે ને બ્લર, એટલે તમને નહીં સારું દેખાય, બાકી છે મસ્ત. તો ત્યાં લગીને કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. પછી મળી ઘડીક હું સુઈ જાઉં, આરામ કરી લઉં, પછી તમને બતાવી અમે ત્યાંના લગ્નમાં શું શું વસ્તુ આવી છે. કેમ કબાટની સેટિંગ તમે જોઈ જ છે. તો ત્યાં લગીને ના ફેરા ફરવાશે, ભાવના ફેરા ફરાઈ ગયા. અમારે દોડાયું આવી ગયું. હું ગોદા મારવા આવ્યો. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે નવરા થઈ ગયા છે, અને એક ભાઈની કમેન્ટ હતી કે તમારો આણોની વસ્તુ બતાવો. તો અત્યારે ખાખા ખોડી કરી છે ને અમારા મેડમ ક્યાં કરીને બેઠા, બતાવું તમને. જો પૂરી દેવાના છે આ બેન. એ ઈ પાપા હાથમાં નહીં રહે, કોઈ આમ બેહે શેટીની અંદર ગડીને બેઠી. બહાર કાઢવું પછી ના ભાઈ, અહીંયા છે ને ગોદા મારો આવી જા. મયુરભાઈ, મયુરભાઈ બોલ્યો બટા ઈ હાથમાં નહીં રહી ને તો તારા મામીને ટકો રંગાઈ જાય. તો જો આટલી વસ્તુ આવેલી છે, આ બધી આઈટમો તમારા મેડમ ખોળે ખાલી કરે છે. એ બહુ પ્રોપર જોયું નથી હું આવ્યું. 5 વાટકા 6 આવે. એક બાકી રહી ગયો. તા બીજા ભાઈ આવ્યા, એ તો ભાગે જ થી. બકુલભાઈ ને અજયભાઈ ને એની સુવિધા સારી કરે છે શૈક્ષણિક. મને નામ અત્યારે થોડુંક મગજમાંથી ઉતરે. એ જેની પાસે એની મુલાકાતે આવ્યો તો એની ઓફિસ જ બેઠા હતા. એની ટીમ પણ સારું કામ કરે છે. તો હવે જો વસ્તુ આ શું બતાવે છે. બોગડી પાણી ભરવા જાય એવું તો ઓલું કાકું લેરિયું એ થોડું તો? કાક પાણી કાક ગીતરું આવે હવે આવડે નહીં ને મેક લઈ નહીં. ગયું. આ બોગડી આવી છે. એમ છો અમારા- મજામાં તો મજામાં જ રહેવાનું, બાકી તો આપણને બોલતા આવડતું છે નહીં. બોલીએ નહીં. આવડે તો જો આ બોગડી છે, આ વાટકા છે, પછી ઓલા ગલાસ છે ને, ગલાસ જીરા ગલાસ. આ શું છે સાવ એ સ્લાડ ચોપર છે. હા. આપણે તો કઈ ખબર નથી પણ મેં હરખું નથી જોયું, અત્યારે જોઉં છું ગઈશ. ને આ એટલા ગ્લાસ છે ને અડધા ઘરના છે એમને કહેતી. ઘરનું કાંઈ નથી હો, કેતા બેતા ની એમ. હા કાંઈ સી ખોટું બોલે, ઘરનું કાંઈ નથી. જો આ બણી આવી છે, પછી આનું નામ નથી આવડતું મને. ઓલું ખીચડી ભરવાનો તવો. હા એ નામ નથી આવડતું મને. પછી આ ચા બનાવવાનું હેન્ડલ્યું છે, પછી આ બધું લે મેં કે રેક પાય ખોળામાં બધું ભેગું કરી જ નહીં હસવું હોય. આબરૂ તમારે હસાવું? આબરૂ કાઢી. દોઢી ની આબરૂ કાઢી. પછી આ શું છે ખબર? એ ઓલો પિઝા બનાવવાનો સારો. પછી આ તળવાનું. પછી આપણે એટલે તમને કહું કે આ બધું આ મેકિંગ જો આ હરખું બતાવો. બધાને બતાવે છે. થાળી છે ને આ તાંડો થાળીઓ, છે. તાળણા છે. પછી જો આપણે વ્યવસ્થિત બધા મેકતા છે એને કરા સાવન તપી જશે. સાવન કુમાર. આ કાચ આવ્યો છે, નથી આરો. મસ્ત છે. કાચ આવી ગયો છે. આ એટલે ચા બનાવવાનું જ છે. જો આ ને આમ જો કેટલું મસ્ત. આ કડાઈ, આ લોયું નાનું નાનું મસ્ત મજાનું શાક બનાવવાનું. આ પાણીનો ઓલો ચાનો જગ થર્મોસ. પછી આ કંકાવટી આવી છે. જો આરતી ની થાળી છે ઈ. આરતી ને નથી કંકાવટી છે. આ ડોલ છે. ડોલ તો પૂરે કુકર છે. આ કુકર મસ્ત મજા મેં તોડ્યું જ નથી તાઈ. કુકર છે ને આમ છે વ્હાઈટ કા. આઈસ્ક્રીમ સેટ છે. આઈસ્ક્રીમ સેટ. પછી આમાં જો અમારે ગિફ્ટ નહીં, આ તો ગિફ્ટ આવી છે મારી ગિફ્ટ બેનપણીએ. આવેલી છે. અમારી બેનપણીએ ગિફ્ટ આપી છે. આ કોની છે મને કઈ યાદ નથી. આ ગિફ્ટ છે. પછી આ બાજોટ આવ્યો. હા લોઢી આવી છે. પછી ચાનો આ થર્મોસ. ચાનો થર્મસ આવ્યો છે.
ને આપણે આગળ આમાં કરે છે. ઈ સેટ છે આખો, નાના મોટી ત્રણ છે. સેટ છે આ. તો સુવિધા બહુ સારી છે, સારી. ને આ ઓલું હું છાશ ઘોળવાનું હું છે નામ બોલ ભૂલાઈ ગયું. બ્લેન્ડર. આ બ્લેન્ડર છે ને આ ગરવું છે. જો આમ જો વેતા વગરની ઊંધું મેં કે ટાકડો. જો આમાં ચા ગરવું છે, પછી આ ઓલી પવાલી. પવાલી છે, છાશ પવાલી. આ સાવરને કામે જવાનું ટિફિન છે ને આમાં બધું સાવન આવશે ઘૂઘરા બનાવવાનું. હા ઈ આ કુકર. ઘૂઘરા બનાવવાની છે, ઈ મુખવાસ પછી આ box. મુખોસદાની છે, પછી ઈ આ વેવણી ને પાટલી છે, એમાં ઘડિયાળ છે. આમાં ઘડિયાળ છે. ઈ તો મને ખ્યાલ આ નથી. મને ખ્યાલ નથી જે હોય. આ પીઝા કટર છે, પછી આ ઓલું ખમણી છે. ખમણી છે. તો બોલતા જાજો. આ દસ્તો ખાંડવાનું મરચું ખાંડવાનું. પછી આ જે કળશો એક આવ્યો છે, પછી આ આપણે રોટલી શેડવાનું છે, આ ચા બનાવવાની ગવણી છે, આ ચમચું છે, પાવભાજી આટલું બધું આવ્યું છે. આમ બટેટા સોલવાનું ને તો મરચાં પીલવાનું છે. તો વ્યવસ્થિત સામાન મેકી દેજો. પાછા લીધું હોય એમાં તમે એક જ ઠપાટ પડશે પછી. તમને પડશે હો ઊંધા. ના છે ને આ ટિફિન બોક્સ છે, હા એ ટિફિન શેટી પેટી. અને ઓલું મસાલા ઓલું કરવાનું હોય ને મામા હાથેથી. અરે પૂરી દેવાના છે ભાભી નીચે પણ ભાભીને નથી પૂરવાનું. આમાં બધું વ્યવસ્થિત મેકવાનું છે પાછું. તો આ કાચે વ્યવસ્થિત અહીંયા જ મેકશું એટલે ને ભાર ન લાગે. ઈ તો કાચું લઈ જાય. કોઈને લઈ કાંઈ જાય. નથી દેવાનું મારે. હા મારા ઘરે લઈ જાય. પછી આમાં શું છે તમને ગાઈસ બતાવું. લાવો મારી પાકી ફ્રેન્ડ એ પૂછમાં બેસ્ટ ચા ફ્રેન્ડ. થેન્ક યુ. ખોલતાય નહીં આવડે આવડે ને. છે હો. જોઈ લીધું બધા જોઈ લીધું બતાવી દે. ગાઈસ જો આ ગિફ્ટ માં આવે મેં આ સાઉડી અને જો અહીં 3 ફોટા છે, મારા ફેવરિટ ફોટા છે. મારી બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ નિતિશાએ આપ્યું છે આ. તો ચા પીવાનું છે, જે પીવું હોય ચાલે, પણ મેં મેકી દીધું હમણાં નહીં, હું પછી બહાર કાઢીશ બધું. હવે તમને મારી ગિફ્ટ ને એવું બતાવું. ઈ ગિફ્ટ નથી પાછી. હા એ તો આણાનું આવ્યું છે. આ 4 રકાબી સેટ આવ્યો છે. અને જો બધું બતાવું તમને. આ તો આગળની બેઠો છે એની આ તો ગિફ્ટ છે આ સાવને આપી થી છે આ તો, એટલે મેં આમાં મેકી દીધું છે. આ સાવને મને ગિફ્ટ આપી છે. કાંઈ ગમ ઢાંકી દીધી ઢાંકી દઉં ગાય, તમે લઈ જાશો પાછા. બધું લઈ જાઉં. આ કોણે આપી મને? પારમાસી. હા હા જો આમાં નણંદે આપી છે. પાયલ બેને મને ગિફ્ટ કર્યું છે ગણપતિ બાપા. મોરિયા પછી આમાં અમુકે ગિફ્ટ આપી મને યાદ નથી. આ ગિફ્ટ આ કોણે આપી ઈ મને નથી યાદ. નામ મેં વાંચ્યા હતા પણ મને યાદ નથી લગ્ન ને દીનું. આ ગિફ્ટ આવેલી છે આપણને ને આપણે આવ્યું છે આણામાં. આ તો બહુ બધું સરબત સેટ આવ્યો છે આપણને. આ સરબત સેટ મસ્ત મજાનું. તો ગાઈસ એટલું આવ્યું છે ને, હજી બાકી રહી ગયું હોય તો બતાવી દઉં. અંદર સેજો કોકો ઈ તો છે. ઈ મારો ગિફ્ટ છે આમ જો આખું ઘા કરી દીધો ધક્કો મારીને મેં આપ્યું હતું ને. તમારું કાંઈ નથી બતાવું. આ મારી ફ્રેન્ડે જ આપ્યું છે ગિફ્ટમાં, પણ મને યાદ નથી કોણે આપ્યું, કયું કોણે આપ્યું મને કાંઈ યાદ નથી. તો સોરી, નામ લેતી નથી. તો દીદી માફ કરજો તમે મારા બ્લોગ જોતા હોય તો. આ તો સમૂહ લગ્નમાં થયું ને? ખોલ પછી ખબર પડે. નહીં, આ મને કોણે દક્ષાબેને કે એને કોકે આપ્યું છે આ ગિફ્ટ. એટલે આ સાવને આપ્યું હતું મને ગિફ્ટ. કારણ કે આમાં લાઇટિંગ થાય છે. મારો ને સાવરનો ફોટો મેકવાનો છે અંદર, પછી આ લાઇટ થાય છે આમાં. આમાં ચાર્જિંગ ને એવું બધું છે. છે કે ચાર્જિંગ કોડ? હા. છે. તો આમાં છે ને હું પછી તમને બતાવી દઈશ સરખો ટાઈમ લઈને આપણે. જો એટલું બધું છે. તો તમે કોમેન્ટમાં પાછા કહેજો કે મારું કેટલું આનું સારું છે કે નથી સારું. ને હું આમાં બેહી ગઈ છું. એક ભાઈ બીજા આવી ગયા. બધું વ્યવસ્થિત મેકજો ને તો તને ઓલી વ્યવસ્થિત મારો હેલ લાવો, હેલ બતાવી દઈ. લાવો ઓલા ખૂણામાં હે યાર. હેલ રે આમાં. હું આખી માઈ ગઈ છું. જો આ એલ છે. માટલાની હેલ આવી હતી આપણને.
તો રહેશે કે નહીં રહેશે જઈ જાય જો તો નહીં રહેશે. ડોર પેલા કેમ તો ગાઈસ એટલી વસ્તુ આવેલી છે, તો તમે કાંઈ કહેશો મેડમ? હું કાંઈ કહીશ નહીં કે બકુલભાઈ ને અજયભાઈ ને સો મચ થેન્ક યુ. સમજ પેલા આવી એ ભલે સો મને નથી આવડતું બોલતા, દાંત કાઢતા નહીં. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર કે દીકરીઓને એટલે પર્યાવરણ ગયો છો ને શેટી ને કબાટ પણ આજકાલ બહુ બધા વખાણા છે, સારા છે. તો તમે અમારા બકુલભાઈ ને અજયભાઈ તમે મારા બ્લોગ જોતા હોય તો મને છે ને શિમલા મનાલી જવાની ટૂર આપજો. કારણ કે અમે બહુ મોડું ફોર્મ ભર્યું ને તો કઈ નક્કી નથી શિમલા મનાલી જવાનું છે કે નહીં. તો કોક નહીં જાતું હોય તો એની જગ્યાએ મને લઈ લે તો એવી પ્રાર્થના કરું છું. તો જોઈ લો, આ બધું છે તમે કહેતા હતા ને કે બતાવો બતાવો, તો જોઈ લો. સારું છે એ લા કાંઈ આણામાં આવે? આ નહીં હો, હા કબાટ સામાના આ તો બતાવ્યું જ નહીં આપણે. એ પહેલે વહેલું જ બતાવ્યું. બતાવ્યું તો હા વાંધો નહીં, મને બાજોડ બહુ જ ગમી ગયો છે ને આ કાચે બહુ ગમી ગયો છે. પછી આમાં વિડિયા ઉતારવાના છે. તો સારું હાલો, આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. કેમ મેડમ એન્ડ કરી? હા મારા આયા તો બહુ બેહું. મોડું થઈ ગયું છે, ઈ જો જાય ના જ બે છે. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો, આનામાં કેવી કેવી વસ્તુ આવે એ વજન વાળું છે, મસ્તી નહીં કરવાની, ના પછી સ્ક્રૂ ઓલા થઈ છે. બધા છોકરાઓને છે ને ભાન જ નથી કે તમને પેલા ભાન છે પછી એકવાર દીકરાઓને કીધું ને દીકરા- શાંતિથી ઉભા રહો. દીકરાઓને ભાન હોય, પેલા કાકાને જ ભાન નથી. ભત્રીજા હાલ લખણી ના હોય તો શું તમારા કરે? હે ને કાકા તે તમારા કાકા છે એ એના કાકા છે ને. આ મારા મયુરી છે ને પછી બહુ ગોદા બહુ મારે દોડાઈ. જાવ ને તમે તો સાઉડી તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. અમારા મેડમ નું આનું કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ બોક્સમાં જણાવજો. કમેન્ટો કરતા રહેજો, એમ તમારા વ્લોગ આવ્યા કરશે અમારા, હો તમારા નહીં અમારા, તમારા એવા કરશે, જેવી કમેન્ટ એવો વ્લોગ તમતારે. તો સારું હાલો, આપણે બહુ કાંઈ જાજુ બોલવું નથી એટલા માટે થેન્ક યુ સો મચ, એટલો આભાર અમને સપોર્ટ કરો છો એના માટે. તો આજનો વ્લોગ એન્ડ કરી. જય માતાજી, દ્વારકાધીશ, ગુડ નાઇટ, હેપી જર્ની, ગુડ નાઇટ, બાય.